મિત્રો સુરતના વીઆર મોલમાં એટલી મજા કરી કે છેલ્લે તો લોચો થઈ ગયો. જુઓ આગળ શું થયું. તો આજે નીકળી ગયો છું ફેમિલી સાથે વીઆર મોલ. અને જુનિયર સાહેબ તો ખૂબ જ એક્સાઇટમેન્ટમાં છે. જાન્યુઆરીનો મહિનો હોવાથી ખૂબ જ ઠંડી હવા હતી અને મોસમ એકદમ મસ્ત હતું. ફરવા માટેનો પરફેક્ટ દિવસ. અને ભાઈ આપણે તો ઘરેથી નીકળ્યા નથી અને ખાવાની શરૂઆત પણ થઈ ગઈ. સૌથી પહેલાં જોયા પોંક વડા અને આપી દીધો ઓર્ડર. વિન્ટરમાં તમે સુરત હોવ અને પોંક વડા નથી ખાતા તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. ખૂબ જ મજા આવી મિત્રો. અને ખાસ પાવર હોય તો ચટણીનો. અને જુનિયર બોસને કીધું ભાઈ તું જોઈને પેટ ભર. પોંક વડા પેટમાં સ્વાહા કર્યા પછી અમે સીધા પહોંચી ગયા વીઆર મોલ. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરી કાર અમે એન્ટ્રી લીધી. અને મિત્રો અમને ખબર જ નહોતી કે અમારી સૌથી મોટી મુશ્કેલી અહીંયા જ બનવાની હતી. મારા દીકરાને તો ભાઈ મજા પડી ગઈ. આમ જોવે તેમ જોવે, પબ્લિકને જોવે, મોલની લાઇટોને જોવે અને ખૂબ જ ખુશ હતો. અને શું કામ ખુશ ન હોય, ફરવાની કોને ન મજા આવે. આમથી તેમ ફર્યા અને અમે સીધા પહોંચી ગયા ફૂડ કોર્ટ. મોલમાં ખર્ચો થાય કે ના થાય પણ સુરતવાળા મોલમાં પહોંચે એટલે ફૂડ કોર્ટમાં ખર્ચો કરીને જ આવે. ફૂડ કોર્ટમાં પહોંચી બર્ગર ખાધા. ત્યાં બાબુએ ખૂબ જ મસ્તી કરી. એક વખત તો કોક પણ ઢોળ્યું. અમારી મુશ્કેલી વધારીને સૂઈ ગયો. ત્યાંથી અમે સીધા ગયા ત્રીજા માળે ગેમ ઝોનમાં. અને ત્યાં આવ્યું છે ટાઈમ ઝોન. ત્યાં પહોંચી ટાઈમ ઝોનનું નવું કાર્ડ કઢાવ્યું અને જોઈ કઈ કઈ ગેમ આવેલી છે. પણ બાબુ હજી સૂતો હતો એટલે મેં એનો ફાયદો ઉઠાવ્યો. મેં વિચાર્યું એ સૂતો છે તો હું વીઆર ગેમિંગ ટ્રાય કરી લઉં. હું તો ભાઈ ખૂબ જ એક્સાઇટેડ હતો. સૂટ બૂટ પહેરીને ગેમ સ્ટાર્ટ કરી. જેવી ગેમ સ્ટાર્ટ થઈ મિત્રો પથારી ફરી ગઈ. હા મિત્રો ખૂબ જ બકવાસ એક્સપિરિયન્સ રહ્યો મારો. કેમ કે મિત્રો ખૂબ જ બ્લર દેખાતું હતું. અંદર જે એક્સપિરિયન્સ મેં એક્સપેક્ટ કર્યો હતો એવું જરાય મને મળ્યું નહીં. આની કરતાં ઘરે સપનું પણ જોયું હોત તો એ ક્લિયર દેખાત. ગેમ પતાવીને જોયું બાબુ જાગી ગયો હતો એન્ડ આઈ વોઝ લાઈક મિત્રો. પછી બીજી ગેમનો આનંદ લીધો અને ઘરે જવાનો સમય થયો. અમે પાર્કિંગમાં ગયા અને મિત્રો ટ્વિસ્ટ અહીંથી શરૂ થાય છે. અમે ભૂલી જ ગયા કે કાર ક્યાં પાર્ક કરી હતી. આમથી તેમ જોયું, ગોત્યું, ઘણા હોર્ન વગાડ્યા પણ ગાડી મળે જ નહીં. અંતે મિત્રો ગાડી મળી અને હાશ થઈ. અને ઓલરેડી વેસું હતા એટલે સ્પેશિયલ રાઈસ ખાધા વિના કેમ જવાય એટલે સીધી લીધી રેસ્ટોરન્ટમાં અને વ્લોગને એન્ડ કર્યો.